હલો હલો હાલો, અવાજ આવે છે? અવાજ આવે છે? અવાજ હાલ 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 ઉપરનું ઉપરનું હાલ 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 हाल डन हो गया। ओके, चलो क्लास की शुरुआत करते हैं। ठीक है, एकदम मस्त फर्स्ट क्लास डन हो गया है सब कुछ। वो क्या था कि वो शॉट उतारने के लिए माइक काढ़ा था, शॉट उतारने के लिए माइक काढ़ा था तो माइक फिर से जोड़ना भूल गया। तो ये जोड़ने में से ने लेट हो गया। तो मैंने बोला कि वार्म अप थोड़ा कर लेता हूँ ताकि अगले 40 मिनट तक मैं थोड़ा स्फूर्ति के साथ बोल सकूं। ओके, चलो नाનું ચેપ્ટર છે એટલે આજે બહુ કોઈ ઉપાધિ છે નહીં। ચેપ્ટર નાનું છે પણ માર્ક બહુ ઝાઝા છે। चैप्टर छोटा है लेकिन मार्क बहुत बड़ा है। राइट, ओके, बहुत बड़ा है। ચાલો તો જોવા જઈએ તો કે સૌપ્રથમ આની પહેલા આપણે સાહેબ મસ્ત મજાનું જોઈ ગયા। ચેપ્ટર હતું, કોણ સા ચેપ્ટર था તો કે ચેપ્ટર નંબર 2। ઓકે, ચેપ્ટર નંબર 2 હતું। એ ચેપ્ટર નંબર 2 વાળું સાહેબ ડિબેન્ચર વાળું હતું, ડિબેન્ચરના હિસાબો। આ જે ડિબેન્ચરના હિસાબો હતા એ ડિબેન્ચરના હિસાબોમાં આપણે સાહેબ 4 આમ નોંધ વાળા જેટલા પણ હતા એ બધા દાખલા હતા। ત્યાર પછી સાહેબ આજે આપણે જોવાના છીએ કંપનીનો વાર્ષિક હિસાબ। કંપનીનો વાર્ષિક હિસાબ, આ જે કંપનીનો વાર્ષિક હિસાબ છે એની અંદર આજે આપણે ફોર્મેટ જોવાના છીએ। ફોર્મેટ રેડી, ફોર્મેટ આવડી ગયું એટલે સમજી લ્યો કે તમને 80% વાર્ષિક હિસાબ આવડી ગયો। ફોર્મેટ આવડી ગયું એટલે 80% વાર્ષિક હિસાબ આવડી ગયો। ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। રેડી, ઓકે, ચાલો સૌપ્રથમ પાકા સરવૈયાથી શરૂ કરીએ। રેડી, કારણ કે મોસ્ટ ઓફ એવું કહેવાય છે કે પાકું સરવૈયું પૂછાય છે। ચાલો તમે કહેતા હોય તો નફા નુકસાન પત્રક થી શરૂ કરીએ। કા સૌપ્રથમ તો કે નફા નુકસાન પત્રક, નફા નુકસાન પત્રક ની અંદર આપણે જોવા જઈએ, નફા નુકસાન પત્રક ની અંદર આપણે જોવા જઈએ તો નફા નુકસાન પત્રકમાં સૌપ્રથમ તો કે નફા નુકસાન ખાતાની આખરની બાકી। રેડી ને, નફા નુકસાન ખાતાની આખરની બાકી। પહેલા 15-20 મિનિટ મને સાંભળી લેજો, પછી તમે કયો એ પ્રમાણે। ઓકે, આજ શરૂ કરવાનું છે, જવાબ આપતો। ઓકે, નફા નુકસાન ખાતાની આખરની બાકી બાદ નફા નુકસાન ખાતા, હું ચોથા ચેપ્ટર ની અંદર કરી ગયો, પાછા હા પાડે છે। ચોથા ચેપ્ટર ની અંદર કરી ગયો, આ ત્રીજું ચેપ્ટર છે મારા ભાઈ। નફા નુકસાન પત્રક સૌપ્રથમ પહેલું કામગીરી
માંથી ઉપજ, કામગીરીમાંથી ઉપજ કૌંસમાં લખીશ વેચાણ માઇનસ વેચાણ પરત, વેચાણ માઇનસ વેચાણ પરત. ત્યાર પછી બીજું પ્લસ અન્ય ઉપજ, આ બંનેનું ટોટલ હોય એને ત્રીજો નંબર કુલ ઉપજો. ક્લિયર? કામગીરીમાંથી ઉપજ પ્લસ અન્ય ઉપજ, એનો જવાબ આવે ત્રીજું કુલ ઉપજ. ત્યાર પછી ચોથું બાદ ખર્ચાઓ. ખર્ચાઓ બધા શું કરવાના? બાદ કરવાના. સૌ પ્રથમ વેચેલ માલની પડતર અથવા વપરાયેલ માલની પડતર અથવા ખરીદી જે હોય એ. ત્યાર પછી તો કે સ્ટોકમાં ફેરફાર, સ્ટોકમાં ફેરફાર, શરૂના સ્ટોકમાંથી આખરનો સ્ટોક બાદ કરવાનો. ત્યાર પછી કર્મચારી લાભના ખર્ચા, ત્યાર પછી પ્રત્યક્ષ ખર્ચા, ત્યાર પછી ઘસારો અને માંડી વાળેલ રકમ, ઘસારો અને માંડી વાળેલ રકમ. ત્યાર પછી નાણાકીય ખર્ચા, ત્યાર પછી હજુ કાંઈ નાણાકીય ખર્ચા, છેલ્લે અન્ય ખર્ચા આવશે. ક્લિયર? છેલ્લે અન્ય ખર્ચા પણ બાકી નથી રહી જતું ને. 1 2 3 4 5 6 અન્ય ખર્ચા. આ બધા જ ખર્ચાનો સરવાળો એટલે કુલ ખર્ચા. આ બધા જ ખર્ચાનો સરવાળો એટલે કુલ ખર્ચા. ત્યાર પછી તો કે આનો જે કુલ ઉપજમાંથી અહીંયા જોજો, કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ કરો એટલે આપણને મળે આવકવેરા પહેલાનો નફો. આવકવેરા પહેલાનો નફો. ત્યાર પછી બાદ આવકવેરાની જોગવાઈ, અને ત્યાર પછી તો કે આવકવેરા પછીનો નફો. આજે આવક ફોર્મેટ યાદ થાય અહીંયા તમે જોવા જાવ તો 2 ની 2 અસર હોય, 2 ની 2 અસર. આની એક અસર અહીંયા અને આની બીજી અસર અનામત અને વધારામાં. આની બીજી અસર ક્યાં? તો કે અનામત અને વધારામાં. રેડી? આની બીજી અસર અનામત અને વધારામાં ફરજિયાત આપવાની. અને આવકવેરા પહેલાનો નફો, આની બીજી અસર ક્યાં આપવાની? તો કે ટૂંકા ગાળાની જોગવાઈ. આ બંને શું છે? હવાલાઓ છે. આ બંને હવાલાઓ છે. બંનેની કેટલી અસર આપી? તો કે સાહેબ બીજી અસર આપી. બીજા કોઈની બીજી અસર આવતી નથી. માત્ર આ 2 જ એવું છે કે જેની બીજી અસર આવે છે. આ હતું નફા નુકસાન પત્રક. હવે સાહેબ પાકું સરવૈયું. હવે શું લેશું? તો કે પાકું સરવૈયું. પાકા સરવૈયામાં જોવા જઈએ તો અહીંયાથી 2 ભાગ પાડી દઈએ.
ચાલો પાકા સર્વે એની અંદર જોવા જઈએ તો સૌપ્રથમ મેન ટાઇટલ લખી નાખશું. તો કે હા સાહેબ, સૌપ્રથમ મેન ટાઇટલ અહીંયા લખીશ ઇક્વિટી, ઇક્વિટી અને જવાબદારી. ધ્યાનથી જોજો હો, ઇક્વિટી અને જવાબદારી. એની અંદર કઈ રીતે યાદ રાખવું ને એ હું શીખવાડીશ. ક્લિયર? ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી અને જવાબદારીની અંદર પહેલું શેર હોલ્ડર્સના ભંડોળ. શેર હોલ્ડર્સના ભંડોળની અંદર પહેલું શેર મૂડી અને બીજું અનામત અને વધારો. અનામત અને વધારો. આ પહેલું પૂરું થયું. હવે બીજું બિન ચાલુ, બિન ચાલુ જવાબદારી. અહીંયા લખીશ બિન ચાલુ જવાબદારી. રેડી? ઓકે. બિન ચાલુ જવાબદારીની અંદર હવે સાહેબ તમે અમને ચાવી આપી છે. તમે અમને શું આપ્યું છે સાહેબ? ચાવી આપી છે કે ઉછીના નાણાં લઈને જજો. ઉછીના નાણાં લઈને જજો. તો સૌપ્રથમ પહેલું લાંબા ગાળાના ઉછીના નાણાં. ત્યાર પછી બીજું ઉછીના નાણાં લઈને એટલે આમ નામ જજો એટલે કે લાંબા ગાળા અથવા તો અન્ય લાંબા ગાળાની લખી નાખશું. રેડી ને? અન્ય લાંબા ગાળાની જવાબદારી. અને ત્રીજું લાંબા ગાળાની જોગવાઈ. ક્લિયર? સર સર અહીંયા અન્ય લાંબા ગાળાની, અન્ય શબ્દ ન લખ્યો હોય તો ચાલે? હે સર, આ અન્ય નો લખ્યો હોય તો ચાલે? તો કે દોડે. દોડે. ટેન્શન ન લેતા. ક્લિયર? ક્યારેક આવું ભૂલ થઈ જાય. ચલાવે છે, સારા શિક્ષક ચલાવે છે. હા, પછી નિયમ પ્રમાણે પછી આ ઉપર ને આ નીચે લખ્યું હોય તો ગમે એવો સારો શિક્ષક હોય ને તોય નહીં ચલાવે. પછી એમ ન કહેતા કે અમારા તો સરે તો કીધું તું હાલે. નાય. ઉછીના નાણાં પહેલા, જવાબદારી પછી, જોગવાઈ પછી. અને અહીંયા ટૂંકા ગાળાનું ન હોવું જોઈએ હો. પાછું ટૂંકા ગાળાનું ન હાલે. ઓકે, ચાલો બિન ચાલુ જવાબદારી થઈ ગઈ. હવે ત્રીજું ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીની પણ ચાવી હતી. ચાલુ જવાબદારીની પણ ચાવી હતી કે ઉછીના નાણાં વેપારી લઈને જજો. ઉછીના નાણાં વેપારી લઈને જજો. તો ચાલો સૌપ્રથમ પહેલું ટૂંકા ગાળાના ઉછીના નાણાં. બીજું ઉછીના નાણાં વેપારી, વેપારી દેવા. ત્રીજું ઉછીના નાણાં વેપારી લઈને જજો એટલે અન્ય ટૂંકા ગાળાની જવાબદારી. અને ચોથું ટૂંકા ગાળાની જોગવાઈ. ચોથું છે ટૂંકા ગાળાની જોગવાઈ. પહેલો પોર્શન પૂરો. સર વેપારી લેણા આવે ના ભાઈ, વેપારી લેણા નો આવે, વેપારી દેવા જ આવે. રેડી? મૂડી દેવા બાજુ દેવા. હું આમ યાદ રાખું કે મૂડી દેવા છે તો દેવા અને મિલકત લેણા હોય તો લેણા. ઓકે, આમાં પણ કી ને હમણાં આવશે, કી આવશે હમણાં. હો, રેડી? અન્ય ચાલુ જવાબદારી નો આવે. અચ્છા, હા, અન્ય ચાલુ જવાબદારી કે અન્ય ટૂંકા ગાળાની જવાબદારી એક્ઝામમાં બરાબર ના પૂછાય. ઉછીના નાણાં દેવા જજો એમ ચાલે? ઉછીના નાણાં દેવા જજો. હા, તો એમ હાલે ને. ઉછીના નાણાં દેવા જજો. હા, એમ હાલે.
દોડે. યાદ રહેવું જોઈએ. મારે તો શેની હારે લેવા દેવા છે ખબર છે? મારે શેની હારે લેવા દેવા છે? આ આવવું જોઈએ. ક્લિયર? મારે તો આ ફોર્મેટમાં આવવું જોઈએ, લાઈનમાં આવવું જોઈએ, આમ આડાવળી ન થવું જોઈએ. તમે ગમે એ રીતે પાકું કરો, આપ ગમે એ રીતે પાકું કરો, મારે લાઈનમાં આવવું જોઈએ. ચલો ત્યાર પછી તો કે ત્યાર પછી બીજું. બીજામાં સૌ પ્રથમ મિલકતો. મિલકતોની અંદર સૌ પ્રથમ પેલું કાયમી બિન ચાલુ મિલકત. મિલકતોમાં સૌ પ્રથમ પેલું શું છે? બિન ચાલુ મિલકતો. ચલો મિલકતોમાં બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતની અંદર ચાવી ખબર છે ને? કારોલોમી. ચલો પેલું સૌ પ્રથમ કાયમી મિલકત. કાયમી મિલકતો. કાયમી મિલકતની અંદર પેલું દ્રશ્ય મિલકત અને બીજું અદ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. ત્યાર પછી બીજું કારો. બિન ચાલુ રોકાણો. ત્રીજું કારોલો. લો એટલે લાંબા ગાળાની લોન અને ધિરાણ. અને છેલ્લે ચોથું મી એટલે કે અન્ય બિન ચાલુ મિલકતો. થઈ ગયું? એના પછી તો કે એના પછી સાહેબ બીજું ચાલુ મિલકતો. ચાલુ મિલકતો ખબર છે ને? એન બાપા એક જ ઝાપટ મારી હતી, એક જ ઝાપટ. હું તો એન બાપા એક જ ઝાપટ મારી, ખબર છે? રોવા મીડ્યા હતા. હા, તો કે રોમાં લે રોકડ લોચા. પેલું રો તો કે ટૂંકા ગાળાના રોકાણો અથવા ચાલુ રોકાણો. ટૂંકા ગાળાના રોકાણો અથવા ચાલુ રોકાણો. રેડી? સૌ પ્રથમ તો કે રો ચાલુ રોકાણો. રો માં એટલે માલ સામગ્રી. રો માં લે વેપારી લેણા. રોમાં લે રોકડ અને રોકડ સમકક્ષ ABCDE. રોમાં લે રોકડ લોચા. લો એટલે કે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. અને છેલ્લું ચા એટલે કે અન્ય ચાલુ મિલકતો. ક્લિયર? અન્ય ચાલુ મિલકતો. આખું ફોર્મેટ બે લીટી છોડીને લખવાનું છે. કેટલી? ભલે કોરું રહી જતું, પણ બે લીટી છોડીને લખવાનું છે. ઓકે? ખબર પડી ગઈ? બે લીટી છોડીને લખવાનું છે. ચલો પોલ આપી દઈએ એક સરસ મજાનો. પોલ. રેડી? તમે પોલ જોજો. 30 લીટીનો હોય તેમ જ સમાવી દેવાનું. ના કોઈ જરૂર નથી. બોર્ડમાં તમ તારે પાછળના પેજે ભલે વયું જતો હો ભાઈ. બોર્ડમાં પાછળના પેજે ભલે વયું જતો, તમ તારે માર્ક આપે તો મારી પાસે આવજે, ટેન્શન ન કો. તમારી સ્કૂલમાં તમ તારે 30 મિનિટમાં પૂરું કરી દેજે. પણ બોર્ડમાં બે લીટી છોડીને જ લખવાનું. ઉછીના નાણાં અને લોન અને ધિરાણમાં કઈ વિગતો આવે હો ભાઈ આવે. ચાલો ત્યાર પછી તો કે સાહેબ આ તો શું છે કે હું ડાયરેક્ટ જો આવું હું લાવે જ ને
ડાયરેક્ટ આવું ફોર્મેટ હું લાવે જ ને તો ઘણાને એમ થાત કે સાહેબને આવડતું નથી ને એટલે હા લખી દઉં. હો ભાઈ, સાહેબને આવડતું નથી ને એટલે સરે શું કર્યું કે ડાયરેક્ટ જે હતું ને એમાંથી બેઠું બેઠું લખી નાખ્યું. રેડી? એટલા માટે મેં જાતે લખ્યું અને આ ફોર્મેટ છે. ક્લિયર? આ ફોર્મેટ છે. સૌપ્રથમ પેલું ઇક્વિટી ને જવાબદારી, પછી એની અંદર શેર હોલ્ડર ભંડોળ, શેર મૂડી, અનામત, લાંબા ગાળાનું અન્ય ચાલુ જવાબદારી, ટૂંકા ગાળાની જોગવાઈ. ઓકે, હવે હું આમાં ચાવી લખી દઉં છું. હવે इसमें मैं चावी लिख देता हूं. ચાવી એવી છે કે ચાવી તમારી પાસે પહોંચી જશે, હો, ટેન્શન નહીં. આની ચાવી એવી છે કે ઉછીના નાણાં લઈને જજો. રેડી? આની ચાવી એવી છે ઉછીના નાણાં વેપારી લઈને જજો. ચાવી આવી જશે તમારી પાસે. ક્લિયર? ત્યાર પછી આની ચાવી એવી છે, આની ચાવી એવી છે કારોમી. ક્લિયર? ઓકે, ચાલો. અને આની ચાવી એવી છે કે રોમા લે રોકડ લોચા. હવે તો કે હવે એક સરસ મજાનો દાખલો છે. કઈ વિગત કઈ બાજુ આવે, કઈ વિગત કઈ બાજુ આવે, હું શું સમજીને લખું છું, એવું બધું જોવાનું છે. ક્વેશ્ચન 9, 10 અને ઉદાહરણ છેલ્લા બે ઉદાહરણ અને એ. ઓકે, જસ્ટ એક જ મિનિટ. હાલો. હા, ઓકે, ચાલો. બંને સમ બંને સમ આજ આવે ન આવે, બંને સમ આજ ન આવે. એક શું કહેવાય, કંપનીનો વાર્ષિક હિસાબ આવે અને એક પેઢીનો વાર્ષિક હિસાબ આવે. હો ભાઈ, હાલો, અવાજ આવે છે? હા, એક કંપનીનો વાર્ષિક હિસાબ આવશે અને એક પેઢીનો વાર્ષિક હિસાબ આવશે. હો ભાઈ, ચાલુ જવાબદારી પછી ચાલુ જવાબદારી, હા, ચાલુ જવાબદારીમાં તમે ટૂંકા ગાળાની જવાબદારી લખો તો વાંધો નહીં. ઓકે, એટલે બે સમ આ નહીં આવે. ચાલો, સૌપ્રથમ હું વાંચું છું. 31/3/2020 ના રોજ કેર લિમિટેડ નું કાચું સરવૈયું નીચે મુજબ છે. ત્યાર પછી આપણને કાચું સરવૈયું આપેલું હશે અને ત્યાર પછી નીચે આપણને અન્ય માહિતી આપી છે. આખા સ્ટોક અને નફાની 50% જોગવાઈ. આપેલ વિગતો પરથી 31/3/2020 ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપનીના ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબ તૈયાર કરો. ક્લિયર? અહીંયા આપણને એવું ચોખ્ખું કહી દીધેલું હશે. વોઇસ ફાટે છે. ઓકે, હાલો હવે હંધાઈ ગયો. હા, ઓલું બીજું માઇક મેં ચાલુ કરી દીધું હતું. ઓકે, હાલો, ક્લિયર? એટલે મેં પેલા શું કર્યું હતું કે મેં પેલા આખું વાંચી લીધું, પછી મને ખબર પડી કે આ તો કંપનીનો વાર્ષિક હિસાબ છે. અહીંયા લખ્યું છે કે પરિશિષ્ટ 3 મુજબ, એટલે કંપનીનો વાર્ષિક હિસાબ. તરત જ મારા મગજમાં પેઢીનો વાર્ષિક હિસાબ અને કંપનીનો વાર્ષિક હિસાબ આવી ગયો. હવે તો કે હવે સૌપ્રથમ જો ઇક્વિટી શેર મૂડી, સાહેબ ઇક્વિટી શેર મૂડી આવે કઈ બાજુ, તો કે શેર મૂડી.
શેર મૂડી તો શેર મૂડીમાં જ આવે. એનો મતલબ એમ કે ઇક્વિટી અને જવાબદારીની અંદર આવશે. ઇક્વિટી અને જવાબદારીની અંદર. ઇક્વિટી અને જવાબદારીની અંદર ક્યાં? તો કે શેર મૂડીમાં. ક્લિયર? જોજો 50 થી 60% એકદમ ઈઝી જ છે. 60% એકદમ ઈઝી છે. જેને કાંઈ નથી આવડતું ને એને પણ એકદમ ઈઝી લાગશે. જોજો. હાલો, ઓફિસ અને વેચાણ વિતરણ ખર્ચ નથી આવડતું મૂકી દો. હાલો, નથી આવડતું મૂકી દો. ખરીદી તો આવડે જ છે. ખરીદી તો આવડે જ છે. 1 મિનિટ, આ બધું લઈ લઉં છું હું. પેલા જેટલું ઈઝી છે ને પેલા ખરીદી, તો કે નફા નુકસાન પત્રકમાં પેલું જ હતું વપરાયેલ માલની પડતર, વેચેલ માલની પડતર અથવા ખરીદી. હાલો, 10%ના ડિબેન્ચર. ડિબેન્ચર શબ્દ આવે ને એટલે મારા મગજમાં તરત જ આવે ઉછીના નાણાં. ડિબેન્ચર આવે એટલે ઉછીના નાણાં. તો કે લાંબા ગાળાના ઉછીના નાણાં. ક્લિયર? ત્યાર પછી વેચાણ. તો કે વેચાણ આપણને સાહેબ શરૂઆતમાં જ હતું. કામગીરીમાંથી ઉપજ. સાહેબ આ આવડી ગયું. નફા નુકસાન પત્રકમાં કામગીરીમાંથી ઉપજ. સોફ્ટવેર, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી, આ બધી અદ્રશ્ય મિલકત. સાહેબ આ આવડી ગયું. અદ્રશ્ય મિલકત. મજૂરી સાહેબ નથી આવડતું. ડિબેન્ચર વ્યાજ એ નથી આવડતું. પગાર તો કે સાહેબ એ નથી આવડતું. બેંક ઓવરડ્રાફ્ટ સર એ નથી આવડતું. જમીન મકાન તો કે સાહેબ આ આવડે છે. જમીન મકાન આવડે છે. જમીન મકાન ક્યાં આવે? દ્રશ્ય મિલકત. જમીન મકાન દ્રશ્ય મિલકત. રેડી? ચાલો, એના પછી શરૂઆતનો સ્ટોક. હા સાહેબ એ આવડે છે કે શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. એટલે આ નફા નુકસાન પત્રકમાં સ્ટોકમાં ફેરફાર. રેડી? ત્યાર પછી વટાવ મળે. સાહેબ વટાવ મળે તો આવક ઉપજ થાય. વટાવ મળે એટલે શું થાય? ઉપજ. તો કે આ અન્ય ઉપજો. અને દેવાદાર. દેવાદાર તો બધાને આવડતું હોય. મિલકત લેણા બાજુ આવે એટલે આને કહેવાય વેપારી લેણા. સાહેબ એટલું જ આવડે છે. હવે તમે જોઈ લો કેટલું બાકી રહ્યું. 1 2 3 4 5 5 વિગત બાકી રહી. બાકીની આવડી ગઈ. આવડે એટલું લખી નાખો. આખરનો સ્ટોક કા શરૂનો સ્ટોક બે માંથી એક નો આપેલ હોય તો માલ સામગ્રીમાં. ક્લિયર? તો માલ સામગ્રીમાં આખરનો સ્ટોક. સાહેબ એટલું આવડે છે એટલું લખી નાખો તમ તારે. એટલું લખીને વહી આવો. રેડી? હવે સાહેબ હવે મને બધું આવડે છે. હવે મને બધું આવડે છે સાહેબ. તો લખી નાખો ઓફિસ અને વેચાણ ખર્ચ. એક જ ખર્ચો એવો છે. એક જ ખર્ચો એવો છે કે જે અન્ય ખર્ચમાં આવે. અન્ય ખર્ચા. પછી તો કે સાહેબ મજૂરી અને પગાર. મજૂરી અને પગાર. સૌપ્રથમ મજૂરી. સૌપ્રથમ મજૂરી. તો કે સાહેબ મજૂરી તો પ્રત્યક્ષ ખર્ચામાં. પ્રત્યક્ષ ખર્ચા. ત્યાર પછી ડિબેન્ચર વ્યાજ. સાહેબ ડિબેન્ચર વ્યાજ ચૂકવવું પડે. ડિબેન્ચર વ્યાજ ચૂકવવું પડે. નાણાકીય પડતર. રેડી? તો અહીંયા લખી નાખીશ નાણાકીય પડતર. ત્યાર પછી પગાર. પગાર પગાર. તો કે સાહેબ પગાર આપીએ ને તો કર્મચારીને લાભ થાય. પગાર આપી તો કર્મચારીને લાભ થાય. તો આ ક્યાં આવશે? તો કે કર્મચારી લાભના ખર્ચા. રેડી? બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ તો કે ટૂંકા ગાળાનું હોય સાહેબ. ટૂંકા ગાળાનું. તો અહીંયા લખી નાખીશ ટૂંકા ગાળાના ઉછીના નાણાં. થઈ ગયું બધું પૂરું? થઈ ગયું? થઈ ગયું બધું પૂરું? રેડી? યસ. મજૂરી કર્મચારી લાભના ખર્ચામાં. હા, ચોપડીમાં લખ્યું છે. બે જગ્યાએ છે પણ બને ત્યાં સુધી આપણે પ્રત્યક્ષ ખર્ચામાં લખશું. અને પગાર છે એ પગાર મજૂરીમાં લખશું. સોરી, પગાર છે કર્મચારી લાભના ખર્ચામાં, મજૂરી પ્રત્યક્ષ ખર્ચામાં લખશું. રેડી? ઓકે, ચલો એક જરા પોલ આપી દેજો તમે. ત્યાં આપણે આગળ વધીશું. આ બધો આખો દાખલો ગણ્યો છે. હો, મેં આખો દાખલો ગણ્યો છે. તમે જોઈ લેજો કઈ વિગત કઈ બાજુ આવે. ઓકે, ચાલો
એના પછી તો કે એના પછી બીજો એક સરસ મજાનો દાખલો છે. તમે પોલ આપો ત્યાં સુધીમાં સાહેબ આ દાખલો છે વ્યાજ ચૂકવ્યું એ જવાબદારી નો કહેવાય. તો જવાબદારી તો છે નાણાકીય પડતર. ચૂકવ્યું છે, ચૂકવ્યું. ઓકે, ચૂકવવાનું બાકી હોય ને તો જવાબદારી કહેવાય. ચૂકવવાનું બાકી વ્યાજ તો જવાબદારી. ઓકે ઓકે. અને આજે સાંજે આપણે યુટ્યુબમાં લેક્ચર છે. રેડી? 9:15 વાગે મારે છે. 11માં છે કે 12માં છે તમારે? હા, તો મારે ક્યાં છે? કેટલા વાગે છે મારી? છે 9:15 નહીં હોય. 9:15 નો હોય. જો ભાઈ બતાવો. હા બતાવો. મારું મેં લખેલું છે ભાઈ. ઘડી ખમો પછી કોને કેવું એમ આવી જશે એમ કોણ કે છે એવું જોઈ. ભાઈ ઉભા રહો. કેમાં જોવાનું? આજનું ઓલું જોવો ને. તો કેમાં હું જોઉં? આપડા સાહેબે મોકલેલું હોય એમાં કેમાં લિસ્ટ. આમાં છે? હા આમાં નીચે. આ છે? હા કાલનું છે ઈ તો. જો ને 2 અવરનો કાલનું છે. એલા ભાઈ આજ મોન્ડે નથી? આજે મંડે છે. આજ મંડે છે ને? સાચું બોલજો. 6 તારીખ છે આજે. તો પછી હવે જો 9:15 જો 9:15 જુઓ. જો એકાઉન્ટ છે કે નહીં? હા હું કેતો તો 11 હું સમજી જ ગયો તો તમે સમજી ગયા છો. તમે 11માં કહેતા હો. હા તો ભાઈઓ તથા બહેનો, સરસ મજાનું પિંક ટી શર્ટ પહેરીને હું ઇન્વિટેશન દેવા માટે આવ્યો છું. મારા ઇતિહાસમાં પહેલી વાર, કેમ કે મેં કન્ટિન્યુ 2 કલાકનો લેક્ચર યુટ્યુબમાં લીધો નથી. તો મારા ઇતિહાસમાં, આખો ઇતિહાસ નહીં, મારા ઇતિહાસની અંદર પહેલો લેક્ચર જે હું કન્ટિન્યુ 2 કલાક ધડાધડ કન્ટિન્યુ લેવાનો છે, જેની અંદર આપણે બધા ગ્રામરના ટોપિક, ડુ એઝ ડાયરેક્ટેડ, એની પછીનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો સવાલ સાઈઝ બોલી જાઓ. ક્વેશ્ચન નંબર 52 અને 53 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. 54 નંબરમાં સોરી ભૂલી ગયો, ડુ એઝ ડાયરેક્ટેડ. 52 અને 53 ડુ એઝ ડાયરેક્ટેડ. 54 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. 55 6 7 8 9 એ આવશે ફંક્શન્સ. 60 નંબરમાં આવશે કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ એટલે કે કંજક્શન. અને ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન આપણો આવશે એડિટિંગ. આ સમગ્ર ગ્રામરના જે ટોપિક અહીંયા અમે તમારી સામે પ્રસ્તુત કર્યા છે એ અત્યારે મેં ખાલી પ્રસ્તુત કર્યા છે. સમજાવીને ભણાવીને એક સાથે તમારી સામે પ્રસ્તુત કરવામાં આવશે 9:15 વાગે. તો 9:15 વાગે આપણે બધા એક સાથે ભેગા થઈ જશું. પાછા મને ખબર છે તમે બધા આવશો નહીં, તો એ હું કહી દઉં છું કે તમે આવજો, સાથે કોઈકને લેતા આવજો, બરાબર. અને પોપકોર્ન, કોક, મેગી, ઓલો ચેવડો બનાવો ને, ચેવડો અને ભેળ નાખો, કાંદા ટમેટા નાખી, એ બધું ભેગું કરીને તૈયાર રાખવાનું છે. લેક્ચર દરમિયાન ખાતું જવાનું અને લેક્ચર ભણતો જવાનું છે. બધા પ્રકારના રૂલ્સ, નિયમો સાથે, એક્ઝામ્પલ સાથે 2 કલાક આનંદ કરવાનો છે ભાઈ, ભણવાનું નથી. આનંદ કરતા કરતા ભણવાનું છે, મજા કરવાની છે, લેર કરવાની છે. તો 9:15 વાગે, કેટલા વાગે? 9:15 વાગે બધા વિદ્યાર્થી મિત્રો રેડી થઈ જાશો. હું તમારી રાહ જોઈશ. કેટલા જણા આવે છે હું જોઈશ. અત્યારે 260 કે 65 જણા મને એવું લાગે છે કે અત્યારે જોઈ રહ્યા છે. 255 થઈ ગયા બોલો. તો 255 300 લખ્યા હોય, 255 છે એટલે એના ડબલ કરીને આપણે હાલી, બરાબર. તો એવી અપેક્ષા રાખી કે 2 કલાકમાં આપણે, જો ઇંગ્લિશ મૂવી હોય ને 1.5 કલાકનું હોય અને હિન્દી મૂવી હવે 2.5 કલાકનો થઈ ગયા. તો આપણું 2.5 કલાકનો એક શો છે, ત્યારે આપણે 2 કલાક ઉપર થઈ જશે તો જોઈ જશે. આજે 9:15 વાગે કી છે તો બધા આવી જશું. આખો ગ્રામર સેક્શન ભણશું. સાહેબ આવી ગયા છે, સાહેબને હું માઇક હેન્ડ ઓવર કરું છું. હેન્ડ ઓવર તેરી એ માઇક હેન્ડ ઓવર. હેંગઓવર હતું. અચ્છા, આ તો આપણે તો હેન્ડ ઓવર છે ને. અરે ગમે ત્યાંથી સેટ કરી દઈએ આપણે.
ઓકે ચાલો સાહેબ વાતો નહીં કરીએ અને ફટોફટ 31/3/2017 ના રોજ શિવમ લિમિટેડ નું કાચું સરવૈયું નીચે મુજબ છે. વધારાની માહિતી કરવેરાની જોગવાઈ 80,000 કરો. કંપની ધારા 2013 પરિસ્થિતિ 3 મુજબ કંપનીનો વાર્ષિક હિસાબ તૈયાર કરો. ચલો કંપનીનો વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો કીધો છે. રેડી? તો આ જે કંપનીનો વાર્ષિક હિસાબ છે એની અંદર સૌપ્રથમ જેટલી વિગતો આવડે છે ધ્યાનથી સાંભળજો, જેટલી આવડે એટલી કરી જ નાખવાની. નો આવડે એની જગ્યા છોડતા જાઓ, નો આવડે એની જગ્યા છોડતા જાઓ. ચલો માલ સામગ્રી તો કે સાહેબ બેઠી જ આપી દીધી હોય. કાયમી મિલકત રેશિયો બેઠી જ આપી દીધી હોય. ઇક્વિટી શેર તો કે સાહેબ આ બેઠો જ આપી દીધો હોય. વેચાણ તો કે વેચાણ આવશે કામગીરીમાંથી ઉપજ એટલે કે નફા નુકસાન પત્રકમાં. રેડી? અન્ય ઉપજ બેઠી આપી દીધી. કર્મચારી લાભના ખર્ચા બેઠા આપી દીધા. લાંબા ગાળાના ઉછીના નાણાં આપી દીધા. નાણાકીય પડતર, વેપારી દેવા, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ ઘસારો, વેચેલ માલની પડતર અને બિનચાલુ રોકાણ. ઓહો આવું બધું બેઠું જ છે મારા ભાઈ. ફોર્મેટ આવડી ગયું, બધું બેઠું જ છે, પણ ફોર્મેટ આવડવું જરૂરી છે. અને ફોર્મેટ એટલું બધું અઘરું નથી. ફોર્મેટ એટલું બધું અઘરું નથી. રેડી? પેઢીના વાર્ષિક હિસાબ કરતા તમે આમાં તમે સૌથી વધારે માર્ક લાવી શકશો. ક્લિયર? એના જેવો જ બીજો એક દાખલો, આના જેવો જ બીજો એક દાખલો, દાખલા નંબર 10 જોઈ લ્યો. દાખલા નંબર 10 નફા નુકસાન પત્રક અને પાકું સર્વે બંને પૂછાય. બે માંથી એક જ પૂછાય. જો મોસ્ટ ઓફ બે માંથી એક જ પૂછાય છે પાકું સરવૈયું, પણ ક્યારેક નફા નુકસાન પત્રક પૂછી લે છે. કોમેન્ટ નો કરતા 1 મિનિટ, 1 જ મિનિટ મારા ભાઈ, કોમેન્ટ નહીં. ઓકે, મસ્ત સવાલ પૂછ્યો છે સાહેબે કે સાહેબ કસ્ટમ ડિપોઝિટ ક્યાં આવે? કસ્ટમ ડિપોઝિટ ટેલિફોન ડિપોઝિટ, કસ્ટમ ડિપોઝિટ. એક સરસ મજાનો દાખલો છે. ઓકે, યસ. કઈ બાજુ આપ્યું છે ને ઈ પેલા નક્કી કરો. કઈ બાજુ આપ્યું છે ને ઈ નક્કી કરો. જો સાંભળો, હું તમને કહું. 10% નર્મદા બોન્ડ, 10% નર્મદાના બોન્ડ આવું આપ્યું છે. 10% નર્મદાના બોન્ડ આવું આપ્યું છે. આ ઉધાર, અહીંયા જમા. એટલે આપણે શું લખીએ? 10% નર્મદાના બોન્ડ એટલે લાંબા ગાળાના ઉછીના નાણાં. રેડી? હવાલા નહીં કરવાના. હવાલા ક્યાં આપે છે? તું પહેલી વખત ભણીશું મારા ભાઈ. આપણે શું લખીએ? લાંબા ગાળાના ઉછીના નાણાં. રેડી? 10% નર્મદાના બોન્ડ, સિંગતેલ 1000 ઉધાર બાજુ આપ્યા. બોલો, સરસ શીખવાડ્યું. ખબર છે? ઉધાર વાળી રકમ ઉધાર બાજુ, જમા વાળી જમા બાજુ. લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે ઇક્વિટી ને જવાબદારી, ને ઇક્વિટી ને જવાબદારીની જમા બાકી હોય. ઇક્વિટી અને જવાબદારીની જમા બાકી હોય. સાહેબ આ તો રકમ ઉધાર બાજુ આપી છે. હવે બોલો, નિયમ નથી ભરવાનો. એકાઉન્ટમાં નિયમ ક્યારેય નથી ભરવાનો. મેં તમને પહેલા કીધું હતું, ઉધાર વાળી રકમ ઉધાર બાજુ, જમા વાળી રકમ જમા બાજુ. અહીંયા ઉધાર બાજુ છે. 10% નર્મદાના બોન્ડ, ઉધાર વાળી રકમ ઉધાર બાજુ જ આવે. 100%. તો આ મિલકતો બાજુ આવે. પણ મિલકતો બાજુ ક્યાં મિલકતો બાજુ? તો કે બિન ચાલુ રોકાણમાં. ખ્યાલ આવ્યો? ક્યાં આવે? બિન ચાલુ રોકાણ. ખબર પડી કે નહીં? એટલે ઉધાર જમા જોતા જાજો.
ઉધાર જમા જોતા જાજો. આ દાખલો પૂછાઈ ગયો છે 2018 કા 2019 માં, જોઈ લેજો. 2018 માં કે 2019 માં. પેલા હતું બાકી હપ્તાઓ, આવું પણ આપ્યું છે, બાકી હપ્તાઓ. ક્લિયર? અને રકમ આપી છે ઉધાર બાજુ 2000. કદાચ રકમની બહુ ખાસ ખબર નથી. રકમ 2000. બાકી હપ્તાઓ શેર મૂડીમાંથી બાદ કરવાનું. ટાઇટલ વગરનો વર્ડ્સ યાદ રાખવાની ટ્રીક આપો. હવે એ આટલી બધું પછી ન હોય મારી પાસે. રેડી? ટાઇટલ તો યાદ રાખવા પડે આપણે. ટાઇટલ તો યાદ રાખવા પડે. ઉધાર જમા એમ ન કીધું હોય તો ખાલી રકમ આપેલું એવું આપે જ નહીં. ઉધાર જમા વગર ખાલી રકમ આપશે જ નહીં. ઓકે? જો આ દાખલો છે, ઉધાર જમા આપ્યું છે, કાચા સરવૈયું હોય મારા ભાઈ, કાચું સરવૈયું હોય ને તો કાચા સરવૈયામાં ઉધાર અને જમા હોય જ, 100% હોય. નહીતર એને દાખલો જ ન કહેવાય. ક્લિયર? નહીતર એને દાખલો જ કહેવાય નહીં. બાકી હપ્તાઓ સાહેબ શેર મૂડીમાંથી બાદ કરવાનું. શેર મૂડીમાંથી બાદ કરવાનું. બરોબર? એટલે નિયમ ન ભૂલતા. નિયમ ભૂલ્યા એટલે દાખલાનો જવાબ નહીં આવે. હું પેલા ઈ જ જોઉં. કોઈ પણ દાખલો હોય ને, કોઈ પણ દાખલો ગણું ને, હું પેલા ઈ જ જોઉં રકમ ઉધાર બાજુ છે કે જમા બાજુ, પછી હું ખાતું નક્કી કરું. પેલા હું જોઈ લઉં. જમા છે ને તો ઇક્વિટી ને જવાબદારી બાજુ આવશે. પેલા હું રકમ જોઉં અને પછી આમ આગળ વધું કઈ બાજુ આવે. ક્લિયર? કારણ કે આપણને શીખવાડ્યું છે. ઓકે? ચાલો, આવા દાખલા છે જરા જોઈ લેજો. આઈએમપી દાખલો છે, દાખલા નંબર 10. ઓકે, ચાલો. પેલું પોલ લઈ લઈએ. ચાલો ઝડપથી જવાબ આપતા રહેજો. કંપનીના નાણાકીય પત્રકમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. નાણાકીય પત્રકમાં હો. કંપનીના નાણાકીય પત્રકમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. નફા નુકસાન પત્રક અને પાકું સરવૈયું. સાહેબ નાણાકીય પત્રકો છે. નાણાકીય પત્રકમાં બધાનો સમાવેશ થાય. એવું ન હોય કે પાકું આપણે કંપનીના વાર્ષિક હિસાબ ગણીએ છીએ તો આ જ બે આવે, એવું હોતું નથી. રેડી? ઓકે, ચલો નેક્સ્ટ સવાલ. કાયમી અદ્રશ્ય મિલકતમાં કોનો સમાવેશ થાય? જો આનો જવાબ ન આવડતો હોય તો તમે ભણવાનું મૂકી દેજો. ખોટા પૈસા બગાડતા નહીં. આનો આવડતું હોય તો ખોટા પૈસા ન બગાડતા, ભણવાનું મૂકી દેજો. આ લોકોએ છે ને ભણવાનું મૂકી દો. 30 ને 29 જણા. તમારે ભણવાનો કોઈ હક જ નથી. પેલા બાળકની જેવું થાય. પછી એક બાળકને પ્રશ્ન પૂછવામાં આવ્યો. એક બાળકને બે બાળકો વાતું કરતા હતા. તે એક બાળકે બીજા બાળકને કીધું, એ તારે સીએ થવું છે? ના ના, ઈ કે આપણે સીએ થવું જ નથી, કે આપણું કામ જ નહીં. કે તો બીજો પાછળ વાળો હતો ને, કે સીએ નહીં, કે એને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે. બોલો, સીએ નથી થવું કે ચાર્ટર્ડ એકાઉન્ટ થવું? કે હા, એનું વિચારશું. તો મેં કીધું તું એક કામ કર, વકીલ ન થાતો, વકીલ બહુ અઘરો આવે, એડવોકેટ થઈ જાય. મેં કીધું ઈ હેલો. હા, ચાલો એના પછી નેક્સ્ટ સવાલ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ નો સમયગાળો કેટલો હોય છે? ટૂંકા ગાળાની લોન અને ધિરાણનો સમયગાળો કેટલો હોય છે? યસ, 12 માસથી ઓછો. ટૂંકો ગાળો છે 12 માસથી ઓછો. હવે લીડર બોર્ડ જોવી. આહા, પરદેશી પરદેશી જાના નહીં. છોકરીઓ જાજી હશે કે છોકરા જાજા છે? એક તો છોકરો, બીજો છોકરો, ત્રીજો.
દીકરો દીકરી એક જ સમાન હોય તમ તારે મારા માટે. 1 2 3 4 5 6 7 છોકરા મેડમ, 10 માંથી 7 છોકરા. ક્યાં ગયા બધા તમારા? ચાલો એના પછીનો સવાલ. નફા નુકસાન ખાતાની બાકી સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? નફા નુકસાન ખાતાની બાકી, પણ આમાં કંઈક રહી ગયું લાગે છે. પણ નફા નુકસાન ખાતું આવી ગયું એટલે મને ખબર છે પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે. હજી હમણાં જ કીધું હતું. બીજો આનો હવાલો અહીંયા આવે. ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ. જવાબ એ આવે. જવાબ એ આવે. અનામત અને વધારો. એની બદલે સી થઈ ગયું. જો આ જવાબ આવે. આ ભાઈ આ જવાબ આવે. સવાલ નાખવા વાળાને આપણે કહી દઈશું કે ભાઈ ધ્યાન રાખ, લાંબા ગાળાની જોગવાઈ માં કોનો સમાવેશ થતો નથી. સવાલ નાખવા વાળાને આપણે કહી દઈશું કે એ ભાઈ કેમ એમ કરે છો? યસ, કામદાર નફા ભાગ ભંડોળ, સોરી ડિબેન્ચર. લાંબા ગાળાની જોગવાઈમાં ડિબેન્ચરનો સમાવેશ તો નથી. ચાલો લીડર બોર્ડ જોઈએ, પણ આ લીડર બોર્ડ હવે આમ નામ રાખશું. લીડર બોર્ડ આપણે આમ નામ રાખશું, બીજું તો શું કરશું. ચાલો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતીકાલે નવું ચેપ્ટર હવેથી આપણે સવાલ અને જવાબ જોઈ લઈશું અને ત્યાર પછી આગળ વધશું. જય હિન્દ, જય ભારત.